ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના સિદ્ધિ મહાયોગ નામના 102મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ દયાભાઈ ધામીલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ તૈયાર થતા પ્રારબ્ધ લિસ્ટ મુજબના આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોના પ્રારબ્ધમાં લખ્યા મુજબના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રા, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, જંગમ સંપત્તિ, આહાર, વિહાર, ધન, દોલત, સાધન, સામગ્રી, ભોગો, વૈભવો, વિલાસો, સંતાનો, ચેલાઓ, શિષ્યો, આરોગ્ય, સુખ, શાંતિ, મોજ, મસ્તી, હર્ષ, દુઃખ, દર્દ, અશાંતિ, શોક, નિરાશા, હતાશા, ઉદ્વેગ, વિષાદ, મૂંઝવણ અને સંકટરૂપી ફળ પ્રાપ્ત કરવા માટે ભૌતિક જ્ઞાનરૂપી ગંગાના પુત્ર ભીષ્મ, ભૌતિક જગતના પિતામહ ગણાતા ભીષ્મ પિતામહ રૂપી તપ, ભીષ્મ પિતામહ રૂપી તપ, પ્રતિજ્ઞા, ધ્યેય, ધારણા, ધ્યાન, લક્ષ્ય અને સંકલ્પ કરનારા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના તુદેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોથી અલગ અલગ પ્રકારની 8 સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં સિદ્ધિ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 102મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કે એ સુપર પાવર, હવે મને સિદ્ધિ મહાયોગ વિશે સમજાવો અને સિદ્ધિ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને સિદ્ધિ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે એ વલ્લભ, હવે હું તને સિદ્ધિ મહાયોગ વિશે સમજાવું છું અને સિદ્ધિ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને સિદ્ધિ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને સિદ્ધિ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ જીવો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રાપ્ત થતા પ્રારબ્ધ લિસ્ટ પ્રમાણે સૂક્ષ્મ દેહોને જીવોને મળતા બૌદ્ધિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિની પ્રાપ્તિ માટેના લક્ષ્યમાં એક, પોતાના દ્રશ્યમાન દેહોના આરોગ્ય પ્રાપ્તિની સિદ્ધિ; બીજું, પોતાના દ્રશ્યમાન દેહોને જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, સંપત્તિ, ધાતુ, રસાયણો, દ્રવ્યો, તત્વો, સુગર પદાર્થો, ખોરાકો, આભૂષણો, સાધનો, સગવડ, જળ, વાયુ અને અગ્નિની પ્રાપ્તિની સિદ્ધિ; ત્રીજું, સૂક્ષ્મ દેહોના ખોરાકરૂપી આનંદ, સૂક્ષ્મ દેહોને જીવોના ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદ પ્રાપ્તિની સિદ્ધિ; ચોથું, સૂક્ષ્મ દેહોએ પોતાના દ્રશ્યમાન દેહોની જવાબદારીના બંધનોમાંથી મુક્તિ પામવાની સિદ્ધિ; પાંચમું, સૂક્ષ્મ દેહોને જીવો દ્વારા થતા કર્મ અને વચનની સિદ્ધિ; છઠ્ઠું, સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન દેહો
જીવો અને સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન દેહોથી પર જઈને વિરાટ સ્વરૂપ ધારણ કરવાની સિદ્ધિ. 7. સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાં રહેલા મોનિટરમાં ખુલેલી દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરણના માધ્યમથી મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સિદ્ધિ. અને 8. સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા મોનિટરમાં ખુલેલા દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરણના માધ્યમથી મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની સિદ્ધિ નામના 8 સિદ્ધિઓ પ્રાપ્ત થતી રહે છે. ચેતન બ્રહ્માંડ દ્વારા તૈયાર થતા પ્રારબ્ધ લિસ્ટના પ્રભાવથી ઉત્પન્ન થતા બૌદ્ધિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિની પ્રાપ્તિ માટેના લક્ષ્યના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં અષ્ટમા સિદ્ધિ નામની વેબસાઇટો ખુલે છે. અને અષ્ટમા સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોએ દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને સ્વીકારેલો હોય છે. અને તેઓ સુખ, આરોગ્ય, આનંદ, શ્રદ્ધા, ધ્યાન, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, સ્વર્ગ અને ભક્તિરૂપી ફળોને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે. અને તેઓ દ્રશ્યમાન બ્રહ્માંડના યાત્રિક રૂપી દ્રશ્યમાન દેહોને તેમાં રહેલા સૂક્ષ્મ દેહોની દાનની પ્રક્રિયાથી સેવા, મદદ અને સહાય કરવા વર્તમાનમાં અર્પણ તત્પર હોય છે. અને તેઓ પરોપકારી, પરદુઃખ ભંજન અને દયાળુ હોય છે. આ રીતના દ્રશ્યમાન દેહોના રહેલા પરોપકારી, પરદુઃખ ભંજન અને દયાળુ સૂક્ષ્મ દેહોને જીવો પ્રત્યે પવનસુત નામની વેબસાઇટો પ્રસન્ન થઈને તેના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં અર્પણ ખુલે છે. તેવા પરોપકારી, પરદુઃખ ભંજન અને દયાળુ દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં અષ્ટમા સિદ્ધિ નામની વેબસાઇટો ખોલવાની દરખાસ્ત સૂક્ષ્મ પ્રકૃતિરૂપી પવનસુત નામની વેબસાઇટો તૈયાર કરે છે. અને તે રીતની દરખાસ્તને સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં મોકલાવે છે. અને સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વર તેમાં તેનો રિમાર્ક કરીને ચેતન બ્રહ્માંડને મોકલે છે. અને ચેતન બ્રહ્માંડ તેમાં રિમાર્ક કરીને મારા સુપર કોમ્પ્યુટરના મોનિટરમાં પવનસુત નામની વેબસાઇટને ખોલે છે. હું તે રીતની અષ્ટમા સિદ્ધિ નામની વેબસાઇટો ખોલવાની દરખાસ્તનું વર્તમાનમાં અર્પણ અવલોકન કરું છું. અને દરખાસ્તવાળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોની સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ થયેલી ફાઇલોને ખોલીને તેની પાત્રતાની ચકાસણી કરું છું. અને ત્યારબાદ આ રીતના સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં અષ્ટમા સિદ્ધિ નામની વેબસાઇટો ખોલવાની પરવાનગી ચેતન બ્રહ્માંડને આપું છું. અને ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં અષ્ટમા સિદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ ખુલતી રહે છે. અને અષ્ટમા સિદ્ધિને પ્રાપ્ત કરેલા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો મહાન સિદ્ધ પુરુષ સ્વરૂપ ધારણ કરે છે. અને તેવું જેવું ચિતવે તેવું પ્રાપ્ત કરે છે. અને તેવું જેવી સંભાવના કરે તેવી પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. અને સૂક્ષ્મ દેહોને જીવો અષ્ટમા સિદ્ધિ નામની વેબસાઇટનું પઠન કરીને વર્તમાનમાં અર્પણ અષ્ટમા સિદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે. અને ઈચ્છિત બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે. અને અષ્ટમા સિદ્ધિથી મળેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિને સાત્વિક પ્રકારથી સ્વાર્થ વૃત્તિ વગર પોતાના અને અન્યના પરોપકારી, સ્પર્ધુક ભંજન અને દયાળુ દૃશ્યમાન દેહોના હિત માટે ઉપયોગ કરતા રહે છે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી પ્રથમ પ્રકારની સિદ્ધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોની અને
અન્ય સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોની નિરોગીતા અને તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે સૂક્ષ્મ દેહોને જીવોને આરોગ્ય સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતી રહેશે. આથી સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના અને અન્યના સૂક્ષ્મ દેહોના પોતાના અને અન્ય પોતાને સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોમાં રહેતી દુર્બળતા, બીમારી, વિષાણુ, દુશ્મન જીવાણુને રોગોને દૂર કરવા માટેની ઔષધિઓની જાણકારી વર્તમાનમાં હરપળ સમયસર મળતી રહેશે અને પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોમાં રહેલા સુરક્ષાકર્મી રૂપી જીવાણુઓની માંગણી પ્રમાણે તે ઔષધિઓને જરૂરી જણાય તે મુજબ સમયસર આપતા રહેશે અને સુરક્ષાકર્મી રૂપી જીવાણુઓ માગે તેવી સારવાર, ઉપવાસ, પરેજી, એક્સરસાઇઝ, કસરત, ક્રિયા અને પ્રક્રિયાઓ વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને સિદ્ધિ યોગથી દુશ્મન રૂપી જીવાણુને પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોમાંથી વર્તમાનમાં હરપળ બહાર ધકેલતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટના પ્રભાવથી પ્રગટ થતી બીજા પ્રકારની સિદ્ધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધના લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોને જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, દ્રવ્યો, રસાયણો, ધાતુઓ, તત્વો, સુગર પદાર્થો, ખોરાકો, આભૂષણો, સંપત્તિ, સાધનો, સગવડો, જળ, વાયુ અને અગ્નિની પ્રાપ્તિ માટેની સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતી રહેશે અને સિદ્ધિયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોને જરૂરી ઈચ્છિત ભોગો, વૈભવો, વિલાસો, દ્રવ્યો, તત્વો, સુગર પદાર્થો, ખોરાકો, આભૂષણો, સંપત્તિ, સાધનો, રસાયણો, ધાતુઓ, સગવડો, જળ, વાયુ અને અગ્નિની પ્રાપ્તિ પોતાની ઈચ્છા મુજબ વર્તમાનમાં હરપળ કરતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી ત્રીજા પ્રકારની સિદ્ધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધના લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને જરૂરી ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદની પ્રાપ્તિ માટેની સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતી રહેશે અને સિદ્ધિયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પોતાના અને અન્ય સૂક્ષ્મ દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો માટે જરૂરી ઈચ્છિત ખોરાકરૂપી આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદની પ્રાપ્તિ પોતાની ઈચ્છા મુજબ વર્તમાનમાં હરપળ કરતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી ચોથા પ્રકારની સિદ્ધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યો સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના દ્રશ્યમાન દેહોની જવાબદારીના બંધનમાંથી વર્તમાનમાં હરપળ મુક્તિ મેળવવાની સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતી રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા હોવા છતાં પોતાના દ્રશ્યમાન દેહોની જવાબદારીના બંધનોમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ મુક્તિને પ્રાપ્ત કરીને પોતાના દ્રશ્યમાન દેહોમાં નિર્મોહી રહીને મહેમાનની હેસિયતથી નિર્ભય બનીને પોતાની ઈચ્છા મુજબ નિવાસ કરતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી પાંચમા પ્રકારની સિદ્ધિમાં
ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્ય રૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા પોતાના દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતા કાર્યો, ક્રિયાઓ, કળાઓ અને કર્મોને જ્ઞાન, ગુણ અને શક્તિની માધ્યમથી પૂર્ણ કરવાની કર્મ સિદ્ધિ અને સૂક્ષ્મ દેહોને જીવોએ આપેલા વચનો મુજબના પરિણામો મેળવવાની વચન સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતી રહે છે અને સિદ્ધિયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી કાર્યો, ક્રિયાઓ, કળાઓ અને કર્મોને જ્ઞાન, ગુણ અને શક્તિના માધ્યમથી પોતાની ધારણા મુજબ વર્તમાનમાં હરપળ પૂર્ણ કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો અને જીવો દ્વારા અપાતા વચનોના સંભવિત પરિણામો વર્તમાનમાં હરપળ બોલેલા વચનો સંભવિત પરિણામો વર્તમાનમાં બોલેલા વચન મુજબ મેળવતા રહે છે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી છઠ્ઠા પ્રકારની સિદ્ધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહોને પ્રાપ્ત થતા અધિકારો, પદવીઓ, પદો, જ્ઞાન, ગુણ, બ્રહ્મજ્ઞાન, બુદ્ધિ, શક્તિ, બળ, ગુરુ, કથાકાર, કલાકાર, વક્તા, સંગીતકાર, નાટ્યકાર, યોગી, ત્યાગી, સંન્યાસી, લેખક, કવિ, સત્તા, સંત, મહંત, અધ્યક્ષ, આચાર્ય, આગેવાન, મોટાઈ, માન, સન્માન, મોભો અને મહાનતારૂપી વિરાટ સ્વરૂપને ધારણ કરવાની સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતી રહે છે અને સિદ્ધિયુગના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનને વિરાટ સ્વરૂપ આપીને અધિકારી, પદવી ધારણ કરતા, પદો ધારણ કરતા, જ્ઞાની, બ્રહ્મજ્ઞાની, બુદ્ધિમાન, ગુણવાન, શક્તિવાન, બળવાન, ગુરુ, કથાકાર, કલાકાર, સંગીતકાર, સંત, નાટ્યકાર, યોગી, ત્યાગી, સંન્યાસી, લેખક, કવિ, સત્તા ધારણ કરનારા, મહંત, અધ્યક્ષ, આચાર્ય, આગેવાન, મોટાઈ મેળવનારા, માન પામનારા, સન્માન મેળવનાર, મોભાદાર, મહાન અને વક્તારૂપી વિરાટ સ્વરૂપે વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી સાતમા પ્રકારની સિદ્ધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યો રૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા પોતાના દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ત્રીજા દિવ્ય લોચન અને ત્રીજા દિવ્ય શ્રવણ ખોલીને સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતી રહે છે અને સિદ્ધિયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલા ત્રીજા દિવ્ય લોચન અને ત્રીજા દિવ્ય શ્રવણના માધ્યમથી વર્તમાનમાં હરપળ મારી સૂક્ષ્મ શક્તિ રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન કેન્દ્રિત કરતા રહે છે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતી આઠમા પ્રકારની સિદ્ધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલ બૌદ્ધિક અને દ્રવ્ય રૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા પોતાના દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલા ત્રીજા દિવ્ય લોચન અને ત્રીજા દિવ્ય શ્રવણ ખોલીને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મમાં આવેલા મારા દિવ્ય જ્યોતિ સ્વરૂપના ચરણે આવીને મારા દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન કરવાની સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતી રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતા ત્રીજા દિવ્ય લોચન અને ત્રીજા દિવ્ય શ્રવણના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પૂર્ણ બ્રહ્મમાં આવેલા મારા દિવ્ય જ્યોતિ સ્વરૂપના ચરણે આવીને મારા દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન વર્તમાનમાં હરપળ કરતા રહે છે
આ રીતની અષ્ટમા સિદ્ધિમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોઈક સૂક્ષ્મ દેહોને એક પ્રકારની સિદ્ધિ, કોઈકને એક સાથે 2 પ્રકારની સિદ્ધિ, કોઈકને એક સાથે 3 પ્રકારની સિદ્ધિ, કોઈકને એક સાથે 4 પ્રકારની સિદ્ધિ, કોઈકને એક સાથે 5 પ્રકારની સિદ્ધિ, કોઈકને એક સાથે 6 પ્રકારની સિદ્ધિ, કોઈકને એક સાથે 7 પ્રકારની સિદ્ધિ અને કોઈકને એક સાથે 8 પ્રકારની સિદ્ધિ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતી રહેશે. આ રીતે 8 પ્રકારની સિદ્ધિઓ એકસાથે પ્રાપ્ત કરનાર સૂક્ષ્મ દેહોને જીવો ચક્રવર્તીની પદવીને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે અને તેવા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ ક્રિયા, પ્રક્રિયા, કાર્યો અને પ્રતિક્રિયાઓનું સંભવિત ફળ પ્રાપ્તિ માટે સરળ, સહજ અને સુગમ પ્રકારથી કરતા રહેશે. તે દિગ્વિજયને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે. આ રીતની અષ્ટમા સિદ્ધિઓ યુગો બાદ દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા કોઈક સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડ દ્વારા આપવામાં આવે છે અને તેવા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના સ્વરૂપમાં યુગ પુરુષ તરીકે ઓળખાતા રહેશે અને અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો જીવો તેની દ્રશ્યમાન દેહોના સ્વરૂપમાં ભગવાન તરીકે ગણીને પૂજા કરતા રહેશે. આ રીતના સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી પૂર્ણ પુરુષ રૂપે દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે.